નમસ્તે મિત્રો અને હેલ્થ મેટર્સના ત્રીજા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું આપનો હોસ્ટ અલ્પેશ પરમાર અને હું ખુશ છું કે તમે આ એપિસોડમાં મારી સાથે જોડાયા છો. આજે આપણે ડાયાબિટીસના મૂળભૂત કારણો પર ચર્ચા કરીશું, ખાસ કરીને કેવી રીતે આપણે જે ખાઈએ છીએ ઇન્સ્યુલિન પ્રતિરોધકતાનું કારણ બને છે. ઇન્સ્યુલિન પ્રતિરોધકતા એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જેના લીધે બ્લડ શુગર આપણું હાઈ રહે અને ડાયાબિટીસ થાય. તમે એ પણ જાણો છો કે ડાયાબિટીસ મારા હૃદયની બહુ જ નજીક છે, કારણ કે મારા પરિવારના અનુભવો અને મારી પોતાની મુસાફરીના કારણે. આ સ્થિતિને સમજવા માટે મેં ઘણી પુસ્તકો વાંચી છે, જેમ કે માસ્ટરિંગ ડાયાબિટીસ, ડૉક્ટર નીલ બર્નાર્ડ્સ ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામ અને હાઉ નોટ ટુ ડાય. આ બધી બુક દ્વારા મને એ જાણવા મળ્યું છે કે આપણા આહારનો આપણા સ્વાસ્થ્ય પર બહુ પ્રભાવ પડે છે. ચાલો વાત કરીએ ઇન્સ્યુલિન પ્રતિરોધકતાની, જે ટાઈપ 2 ડાયાબિટીસનું મુખ્ય પરિબળ છે કે કારણ છે. આપણે એ પણ વાત કરીએ કે ઇન્સ્યુલિન કેવી રીતે કામ. જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણું શરીર કાર્બોહાઈડ્રેટ્સને ગ્લુકોઝમાં તોડે છે અને લોહીમાં પ્રવેશ કરાવે છે. પછી પેનક્રિયાઝ ઇન્સ્યુલિન નામનું એક હોર્મોન છોડે છે, જે કોષોના તાળામાં ચાવીનું કામ કરે છે. ગ્લુકોઝને એટલે કે સુગરને કે ખાંડને અંદર જવા માટે અને એ કોષમાં જાય આપણા સેલ્સમાં, ત્યારે એનો ઉર્જા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇન્સ્યુલિન પ્રતિરોધકતા ત્યારે થાય છે જ્યારે આપણા કોષો ઇન્સ્યુલિનને અસરકારક રીતે રિસ્પોન્સ નથી આપતા. એક કલ્પના કરો કે તમે એક દરવાજાને ચાવીથી ખોલવાનો ટ્રાય કરો છો, પ્રયત્ન કરો છો, પરંતુ તાળું ચાલતું નથી. યાદ રાખો, ચાવી બરાબર છે પણ તોય તમે તાળું ખોલી નથી શકતા, એટલે દરવાજો ખુલતો નથી. આવી જ રીતે આપણા કોષ જે હોય, સેલ્સ, એ પ્રતિરોધક બની જાય એટલે જે સુગર ગ્લુકોઝ છે અંદર નથી જઈ શકતું, એના લીધે લોહીમાં રહે છે અને સુગર હાઈ થઈ જાય છે. તો આ જે બગડી ગયેલા તાળા જેવી જે સ્થિતિનું કારણ શું છે? એનું કારણ એ છે કે બહુ જ ચરબી ખાવા. બહુ ચરબી ક્યાંમાંથી આવે? એનિમલ પ્રોટીન અને બીજું જે એમ્પ્ટી કેલરી હોય, ખાલી કેલરીમાંથી આવે, જે રીતે માંસ, દૂધ, સમુદ્રી ખોરાક, જે રીતે માછલીને એવું ખાતા હોય, કે ઓઇલ બહુ ખાતા હોય, ઘી, બટર, આ બધા એટલે એનિમલ પ્રોટીનથી અને બીજું થોડું અને પ્રોસેસ ફૂડથી. અને આ જે બધી ચરબી હોય ને આપણા સ્નાયુ અને બધા કોષોમાં ભેગી થઈ જાય છે. એને ઇન્ટ્રામાયોસેલ્યુલર લિપિડ એક્યુમ્યુલેશન કહેવામાં આવે છે, અને એ ઇન્સ્યુલિનના સંકેતોમાં ખલેલ પાડે છે. કોષના દરવાજાનું અનુસંધાન છે કે ઇન્સ્યુલિન એક ચાવી છે અને કોષના રિસેપ્ટર્સ એ તાળા છે. જેવી રીતે આમાં છે કે અહીંયા મેં જે સમજાવવા ટ્રાય કર્યો છે કે આ જેવી રીતે ગ્લુકોઝ એક અતિથિ છે, આપણા ઘરે આવેલા મહેમાન છે, અને આ અહીંયા આ આપણું સેલ છે, આ કોષ છે એક, અને આ અહીંયા તાળું છે અને આ એની ચાવી છે. ચાવી છે ઇન્સ્યુલિન છે અને તાળું એ ઇન્સ્યુલિન રિસેપ્ટર છે, દરેક કોષમાં હોય. અને આ બધું બહુ જે ફેટ જમા થઈ ગયું છે ને, આ ચરબી જમા થવાથી જો તાળું બગડી ગયું છે, એટલે ઇન્સ્યુલિન જાય છે અને એની ચાવીથી તાળું ખોલવાનો ટ્રાય કરે, પણ તાળું તો એકદમ પેલું ચ્યુઇંગમની જેમ ચોંટી ગયું છે, કારણ કે ગંદી ચરબી, જે જાડી ચરબી હોય. આપણે વિચારો કે આપણે જ્યારે પેલું બધું બહુ જ ઘી ને બટરવાળું બનાવે ત્યારે સાફ કરવામાં કેવી ડિફિકલ્ટી પડે છે. એટલે એક્ઝેક્ટલી એવી ચરબી, જો ક્લીન કોષ હોય ને સેલ, તો એ આવી રીતે બહુ જ ઓછું ફેટ હોય, બેરલી એનીથિંગ, અને આવું ના હોય એકદમ ગંદુ, એકદમ જમા થઈ ગયેલું ફેટ. એટલે આ જ ફેટ જે છે ને, એ અંદર વધારેલી જે કોષમાં રહેલી ચરબી હોય છે, તે તાળાને ખોલવા દેતું નથી આપણને. તાળું બેઝિકલી બગડી જાય છે. એટલે આપણી ગમે તેવી તમે માસ્ટર કી લઈને આવો, મેઇન ચાવી, પણ તોય એ ગ્લુકોઝ અહીંયાથી, આ જે ગ્લુકોઝ છે ને, એ અહીંયા જઈ નથી શકતું, અને અંદર ના જઈ શકે ને તો અહીંયા આપણા બ્લડમાં રહે, એટલે એનો મતલબ આપણી બ્લડ શુગર વધારે આવે. અને આ હું નથી કહેતો, આ બહુ જ બધા અભ્યાસો, બહુ જ બધું રિસર્ચ થયું છે આના પર, અને એમાંથી ખબર પડી છે કે સેચ્યુરેટેડ ચરબીથી ભરપૂર ખાવાનું ખાઈએ તો ઇન્સ્યુલિન સંવેદનશીલતાને બગાડે છે, કે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બગાડે છે. ડૉક્ટર નીલ બર્નાર્ડનું સંશોધન કહે છે કે ઓછું ચરબીવાળું અને પ્લાન્ટ બેઝડ, એટલે એકલું આપણે જે જમીનમાંથી ઉગેલું હોય એ જ ખાઓ તો ઇન્સ્યુલિનના કાર્યમાં સુધારો થાય, અને ઇવન તમે ટાઈપ 2 ડાયાબિટીસને ઊંધું ફેરવી શકો છો, એટલે કે એનામાંથી બહાર આવી શકો છો.
કે તમારે કોઈ દવા નહીં લેવી પડે. માસ્ટરિંગ ડાયાબિટીસ બુકમાં પણ એ જ સમજાવે છે એના લેખકો કે જે કુલ આપણે કેલરી ખાઈએ ને રોજ એનું ચરબીનું પ્રમાણ જો તમારે બહુ જ વધારે ડાયાબિટીસ હોય તો 10%થી વધારે ના હોવું જોઈએ, અને ઓકે હોય પ્રી ડાયાબિટીસ કે એવું તો 15%. પણ જ્યારે બી આપણે 15%થી વધારે ખાઈએ કન્ટિન્યુઅસ બહુ લોંગ ટાઈમ માટે એવરી ડે, તો તમને ડાયાબિટીસ થવાની ને પ્રી ડાયાબિટીસ થવાની સંભાવના બહુ જ વધી જાય છે. અને આપણે જે ફૂડ ખાઈએ છીએ ને, હું સ્ટાન્ડર્ડ અમેરિકન ડાયટ એસએડીની વાત કરું તો એમાં બી 40થી 50%, એકચ્યુઅલી 40% જેવું ફેટ ખાતા હોય ને 40% જેવું પ્રોટીન ખાતા હોય ને માંડ 20% કાર્બોહાઈડ્રેટ ખાતા હોય. અને પછી આપણે કાર્બોહાઈડ્રેટનો વાંક કાઢીએ કે કાર્બોહાઈડ્રેટ ખાધું ને એટલે શુગર વધી ગઈ મારે કે એટલે બાકી તો એ સેમ વસ્તુ આપણે ઇન્ડિયન હોય, આપણે ઓઇલમાં તળેલું ઘીથી લતર પતર ખાવું હોય છે જેમાં ખાલી ચરબી જ હોય છે, અને કહે હું તો વેજીટેરિયન છું મને તો આવું થવું જ ના જોઈએ. પણ કેટલું આપણે પ્રોસેસ ફૂડ ખાઈએ, કેટલું બધું તેલવાળું ખાઈએ, એટલે એનાથી થવાની સંભાવના છે. માંસ, દૂધ અને સમુદ્રી ખોરાક જે હોય બધો એનાથી તો ઓફકોર્સ સેચ્યુરેટેડ ચરબીથી ભરપૂર હોય છે, એટલે એમાં પાછું કેટલું બધું આપણને ઇન્ફ્લામેટરી પ્રોડક્ટ હોય અને એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ એજીસ કહીએ એ બંને હોય, અને એના લીધે આપણું ઇન્સ્યુલિન પ્રતિરોધકતા વધી શકે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. સેચ્યુરેટેડ ચરબી આપણા કોષોમાં ભેગી થાય અને ઇન્સ્યુલિનને આવવા ના દે, રાઈટ? આ તો ઇન્ફ્લેમેશન કરે. અને એજી જે છે પ્રાણી જે એનિમલ પ્રોટીનમાંથી બનેલું હોય એને ઊંચા તાપમાને આપણે કૂક કરીએ એટલે એ ખાઈએ એટલે આપણા જે કોષના રિસેપ્ટર હોય એને નુકસાન પહોંચાડે. હવે તમે એમ કહેશો આમાં તું તેલની શું કરવા પથ્થર ફાડે? તેલ વિશે વિચારો કે તેલ પ્લાન્ટ બેઝડ જ હોય છે, એટલે કે જમીનમાંથી નીકળેલું હોય છે, પણ તેલ નથી નીકળ્યું હોતું. યાદ રાખો, શું નીકળ્યું હોય? ઓલિવ નીકળ્યા હોય, સિંગ નીકળી હોય, તલ નીકળ્યું હોય, રાઈટ? પણ આ બધું નથી નીકળ્યું હતું, પણ આપણે પછી એને પ્રોસેસ કરીએ. જે પ્રોસેસ કરીએ ને એમાં એનું બધું વસ્તુઓ સારી કાઢી નાખીએ અને એકલી કેલરી રાખીએ ચરબીની, રાઈટ? એટલા માટે એને તેલની જે નાની માત્રામાં જે 1 ટેબલ સ્પૂન જે લો ને એમાં જ 40 કેલરી હોય તો એ આપણું વજન વધારી શકે. પાછું તમે એ ખાઓ એટલે બીજું કંઈ ચરબી ના ખવાય, કારણ કે આપણી દિવસની 10-15% જે ખાવાનું નક્કી કર્યું હોય તો પતી ગયું. એક જ દિવસ તમે આપણા એક ટાઈમ જે ખાઈએ ને આપણે શાક, દાળ ભાત, શાક, રોટલી, એમાં તમારે તેલ પતી ગયું આખા દિવસનું ફેટ, ચરબી. હવે બીજી કોઈ ચરબી ના ખવાય, પણ તોય આપણે કન્ટિન્યુઅસ ખાઈએ. પછી આપણે પાછું તળેલું ભજીયા ને બધું જોઈએ, રાઈટ? અને પાછું તેલમાં ફાઈબર નથી, એટલે એમાં પોષક તત્વો તો બહુ જ ઓછા છે. પાછું વધારાનું તેલનું સેવન કરવાથી કોષોમાં વધારે ચરબી ભેગી થાય, અને સિમિલર ટુ એનિમલ પ્રોટીન, જે મીટ ખાધું એવું જ. એના કરતાં તમારે જો ખાવું હોય ચરબી જરૂરી છે આપણા માટે, હું એમ નથી કહેતો ચરબી ખાવાની નહીં, ખાવાની, પણ સૂકો મેવો અને બીજમાંથી, એટલે કે નટ્સ અને સીડ્સમાંથી, કારણ કે સંપૂર્ણ ખોરાક છે જેમાં આરોગ્યદાયક ચરબી છે, ફાઈબર છે, પ્રોટીન ને બધા પોષક તત્વો છે. એમાં પાછું મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે હૃદય માટે સારી છે. ફાઈબર પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી બ્લડ શુગર ફાસ્ટ વધતું નથી અને બહુ હાઈ નથી જતું, એટલે ફાઈબર એ બહુ જરૂરી છે. અને ફાઈબર એમાં જ હોય કે જે હોલ પ્લાન્ટ હોય ને બધું હોલ ફૂડ હોય, એને આપણે એની વાત કરીશું. એટલે બહુ જ જરૂરી છે, પણ સામે જે નટ્સ અને સીડ્સ હોય છે ને એ પણ કેલરીવાળા હોય છે, એટલે જો તમારે વેઇટ લોસ કરવાનું હોય તો એમાં પણ ઓછું ખાવાનું, ધ્યાન રાખીને ખાવાનું. એવું નહીં કે મને તો કીધું ભાઈ અલ્પેશભાઈએ તો બોલ્યા કે તેલ બંધ કરી દો, અને અમે તો આપણે તો નટ્સ જ ખાવાના રોજ. હું તો 1 મુઠ્ઠો બદામ ખાઈ જઈશ ને 1 મુઠ્ઠો કાજુ. ભાઈ લિમિટમાં, એમાંય લિમિટ રાખજો. જો તમારે વેઇટનો પ્રોબ્લેમ હોય, યા તો તમને હાર્ટનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય, કોઈ પણ બીજો ડિસીઝ હોય તો એમાં પણ ધ્યાન રાખીને ખાવું જરૂરી છે એને, પણ થોડુંક ખાવાનું. પણ બીજું શું કરવું છે? ડાયાબિટીસનું જોખમ ઓછું કરવું હોય અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરવો હોય, સંપૂર્ણ ખોરાક આધારિત આપણે જે જમીનમાં ઉગતું હોય ને એવું ખાવ. ફળો, શાકભાજી, સંપૂર્ણ અનાજ જેવી રીતે કિનવા, ઓટ્સ, આપણે જવ, જુવાર, બાજરી,
આખું હોય એ ખાઓ, દાળો ખાઓ, કઠોળ ખાઓ, સૂકા મેવા, સીડ્સ, આ બધું ખાઓ, સિયા સીડ, ફ્લેક્સ સીડ. અને બહુ ચરબીવાળું તો ખાશો જ નહીં. અને એનિમલ પ્રોટીન ટોટલી બંધ કરો, ટોટલી બંધ. તેલનો ઉપયોગ ટાળો અથવા ઘટાડો, ઘી, બટર બધું બંધ કરી દો. જેટલું બને એટલું ઓછું કરો. અને તમારે જે ચરબી સારી જોઈએ છે ને, એવોકાડો, ફ્લેક્સીડ, સિયા સીડ, અખરોટમાંથી ઓમેગા-3 ફેટી એસિડ્સ મેળવો. રાઈટ, આ બહુ જરૂરી છે. જ્યારે બી ખાવાનું કંઈ લેવા જાઓ તો લેબલ વાંચો. એ લેબલ આપણા માટે લગાવ્યા છે, એ દુકાનદાર માટે નથી. દુકાનદાર તો ખાલી પ્રાઇસનો ટેગ છે ને પેલું જે સ્કેન કરવાનું છે ને એને. લેબલ આપણા માટે. પ્રોસેસ ફૂડમાં કેવી ચરબી છુપાયેલી હોય એનું ધ્યાન રાખવાનું. તમે શું ખાવું એનો પ્લાન કરો. અને ઓલવેઝ આ પ્લાન્ટ જમીનમાંથી આવેલો છે તો હું ખાઉં એવી રીતે વિચારો કે આ હું નાખીશ તો ઉગશે ખરું કશું, તો એ જરૂરી છે. તેલ નાખશો ને જમીનમાં તો કશું નહીં ઉગે. રાઈટ, એટલે એ વસ્તુનું ધ્યાન રાખો. અને પાણી પીવો જેટલું બને એટલું વધારે. ઇન્સ્યુલિન પ્રતિરોધકતામાં એટલે મેં જેમ કીધું એ ખાવાનું એ ચરબીની અને ખૂબ ચરબીની ભૂમિકા સમજી લો. બહુ ચરબીવાળું વસ્તુ ખાવાની ઓછી કરો અને જેમ બને એમ વધારે પ્લાન્ટ ફૂડ ખાઓ. અમે બહુ બધું વાંચી અને વ્યક્તિગત અનુભવથી એકત્રિત કરેલી સમજણ છે, એટલે હું આ માહિતી શેર કરી રહ્યો છું જેથી તમને લોકોનું પ્રોત્સાહિત કરી શકું. અને પણ બીજું વસ્તુ યાદ રાખો કે હું કોઈ ડૉક્ટર કે કોઈ વૈજ્ઞાનિક નથી. આ જસ્ટ મારા અનુભવો તમારી સાથે શેર કરું છું. આપણે આગળના એપિસોડમાં ડાયાબિટીસ પર કન્ટિન્યુઅસ વાત કરીશું. ઇન્સ્યુલિન સંવેદનશીલતા, કેવા ફૂડ ખાવું જોઈએ, ક્યારે શું ખાવું જોઈએ, એ બધું બી આપણે ડિટેલમાં વાત કરીશું. તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો અહીંયા કમેન્ટમાં મને પૂછી શકો છો. આજે હેલ્થ મેટર્સના આ એપિસોડમાં જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાથે મળીને આપણે સારું સ્વાસ્થ્ય તરફ સક્રિય પગલાં લઈ શકીએ એવું મારું માનવું છે. અને આ જસ્ટ મારી મુસાફરી અને શીખેલી વાતો શેર કરી રહ્યો છું. આગલા એપિસોડ સુધી તમારો ખ્યાલ રાખજો અને યાદ રાખજો, હેલ્થ મેટર્સ.